પેપ્સીની જાહેરાત હોય, કોકા કોલાની જાહેરાત હોય, તમે કે નાળિયેરની જાહેરાત સાંભળી કે નાળિયેર પીવો એમાં એટલા થતું હશે, એમાં કૂદકો મારીને તમે દિવાલ ઉપર ચડી જાવ, એમાં ક્યાં આવ્યું? નાળિયેરની જાહેરાત ન હોય. દાંતણથી દાંત ટકે છે એવી જાહેરાત ન આવે, બ્રશની જાહેરાત આવે. અને બ્રશ આપણે એવા ઘસ્યા ને કે નકરા બ્રશ વધ્યા, દાંત વી ગયા, બ્રશ નકરા વધ્યા. પણ કોઈ દાંતણની થોડી જાહેરાત દે, કોઈ શેરડીના રસની જાહેરાત દે? અરે મિત્રો, એક પેપ્સી પીવો ને, એક પેપ્સી એટલે આપણી કિડની 70 લીટર પાણી ફિલ્ટર કરે ત્યારે એ કચરો નીકળે. 70 લીટર પાણી ત્યારે કચરો નીકળે. ત્યાં તો આપણે બીજું પીધું હોય. આ કિડની ફેલ થવાનું કારણ આ છે. તો સારી વસ્તુ પીએ, સારી વસ્તુ ખાઈએ તો કાંઈ વાંધો આવતો નથી. એટલે પહેલું મેં કીધું વરસાદનું પાણી પીવો, ચોખ્ખું દૂધ, અને ત્રીજી વાત કરી ચોખ્ખું તેલ. અને ચોથી વાત તો બહુ સરસ છે, તમને મગજમાં બેસી જાય છે. મારે 7 વાત કરવાની છે, એમાં ખાવાની વાત 5 છે અને 2 વાત પાછી બીજી છે, હે ને. મારી ઘરે એકવાર એક ભાઈ આવ્યા, તમે કિસાન સંઘમાં કામ કરો છો ને? મેં કીધું હા. એટલે બદામનું પાન લીધું, પાન લઈને સાદું પાણી નાખ્યું, અને પછી એને એક દ્રાવણ હતું, એના 2 ટીપા પાડ્યા. એટલે મારી નજર સામે એ પાણી પેલા પાનમાં જતું રહ્યું. મને કે કાંઈ સાહેબ સમજાણો? મેં કીધું શું? મને કે ખેડૂતો દવા છાંટે, વરસાદ પડે તો દવા ધોવાઈ જાય, ઝાકળ પડે તો દવાઈ જાય, મેઘરો આવે તો ધોવાઈ જાય. એને કયો દવા ગમે એ છાંટે, પણ અમારું આ લિક્વિડ નાખે. સમજાણું તમને? હવે તમામ દવામાં એ લિક્વિડ આવે છે. એટલે પેલા ભણવામાં આવતું કે શાકભાજી ધોઈને ખાવા, હવે ધોઈને હું ખાવા? અંદર જ દવા છે. મેં કીધું આ દવા અંદર જાય એટલે શું થાય? મને કે આ દવા અંદર જાય ને એટલે એને કીડી ન ખાય, મકોડી ન ખાય, ઈળ ન ખાય, ભમરી ન ખાય. મને કે આને કોઈ ન ખાય. મેં કીધું કોણ ખાય? વિચાર કરો. આપણને માનવ જાતને ખબર નથી શું ખવાય ને શું ન ખવાય. મિત્રો, આપણે બુદ્ધિ વગરની ભેંસને ગણીએ છીએ. ભેંસને આપણે બુદ્ધિ વગરની ગણીએ છીએ. કોક દી કખતરો કરજો, અંધારે ગમાણીમાં બાંધવાની, અંધારે કોઈ ભાડે નહીં એમ બાંધવાની. પછી એને ખાવા માટે અંધારે રજકો નાખવાનો રાતે 12 વાગે, અને અંદર એક જ પાન આકડાનું નાખવાનું, એક જ પાન. તમે જો સવારે જોશો શું હોય છે? આકડન પાન પડ્યું છે, રજકો ખાઈ ગયો છે. મારે કહેવાનું એટલું છે કે બુદ્ધિ વગરની ભેંસને રાતના 12 વાગ્યે અંધારામાં ખબર પડે છે કે શું ખવાય ને શું ન ખવાય. એટલી માનવને ખબર પડે, ધોળાદીએ ખબર પડે. અને જો ખબર પડે